બારિયા સબ જેલમાંથી પોસ્કોનો આરોપી ફરાર। દેવગઢ બારિયા પોલીસે આરોપી મનોજ ભરતભાઈ કટારાને ઝડપી પાડ્યો। આરોપી તેના ઘરે હોવાની બાતમીના આધારે પોલીસે ઘરને કોર્ડન કરી મધ્યરાત્રિના ઝડપી પાડ્યો। આરોપી કેવી રીતે ભાગ્યો, તેને ભાગવામાં કોણે મદદ કરી છે કે નહીં તે અંગે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી। સબ જેલમાંથી બીમારીનું બહાનું કરી ભાગ્યો હતો આરોપી। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ, દેવગઢ બારિયા। લીમખેડા ખાતે દાખલ થયેલ 2025માં દાખલ થયેલ પોક્સોના ગુનાનો આરોપી દેવગઢ બારિયા જેલમાં રાખેલ હતો, જે ગઈ તારીખ 8/2/2026ના રોજ કોઈપણ રીતે પોલીસ સ્ટાફની નજર ચૂકવીને જેલમાંથી ફરાર થઈ ગયેલ હતો। તે આરોપીને પકડી પાડવા માટે પંચમહાલના ઇન્ચાર્જ રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબનાઓએ અમને સૂચના આપી, જે અનુસંધાને અમારી ડીવાયએસપી લીમખેડા ડિવિઝન તથા લીમખેડા દેવગઢ બારિયા પીઆઈ શ્રી રાજપૂત સાહેબને સૂચના આપી અને એલસીબી એસઓજીની ટીમો બનાવી અને આ ભાગેલા આરોપીને શોધવા માટે સઘન પ્રયત્નો કરતા આ આરોપી અમને તેના ઘરેથી મળી આવેલ, જે આરોપીને હસ્તગત કરી ગુનો દાખલ કરેલ છે। આરોપીનું નામ છે મનોજભાઈ ભરતભાઈ કટારા અને તે હાથિયાવનનો રહેવાસી છે। હું AK કલાસવા છું, મારું નામ AK કલાસવા છે। હું ઇન્ચાર્જ ડીવાયએસપી લીમખેડા ડિવિઝનમાં ફરજ બજાવું છું અત્યારે।